દાનફળની કથા. ગામમાં પટેલ અને પટલાણી રહેતા. તેમનો એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય તે સાંજે ઘરે આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા પછી થોડો આરામ કરી ત્રણે કામે લાગી જાય. સંધ્યા સમયે ખેતરથી ઘેર આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ત્રણેય ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવે એટલે પટેલ પટલાણી વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે બે ગાડા જોડ્યા. બે ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા, બીજામાં ગાડામાં તેનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘરવખરીના બે ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નાવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. અડધે રસ્તે આવે બપોરનો સમય થયો. પટેલને ભૂખ લાગી હતી, જેથી તેમને એક ઝાડ નીચે ગાડા છોડી હાથ પગથી જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તોનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈ જ્યાં કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આરજો પટેલ કુટુંબને તેમને નમસ્કાર કર્યા પછી વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી, મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને બે ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને જડ ગંગાજી પહોંચી જાઉં. પટેલ તો જરા વિચાર કરવા ન રોકવા ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી સીધી બળદની રાત સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગે. જોતમાં ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવાય ગંગા નદી હજી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી. તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ આવું છું. માં દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગામમાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલી પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાદી, તોય પટેલ હિંમત ધરા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાંથી ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાકવા બેઠા. ત્યાં ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અચાનક ફળ ખવાય નહીં. પટેલ થોડો થાક્યો, ઊભા થયા. ફળ પોતાની સાથે લીધીને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ, ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે જીર્ણ શિવાલય જોયું. તે શિવાલયમાં દાખલ થયા. તે બેઠા 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજી પટેલ પર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. શિવજી પસંદ થઈ તેને કંઈ માંગવા કહ્યું. ત્યારે પટેલ જોડે, હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો છું, તરસ્યો છું, તમે હા પાડો તો ફળ ખાઓ. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી, ચાલો આપણે વૈકુંઠમાં જે ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને વૈકુંઠમાં આવે. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતા પટેલ એકદમ તેના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ, આ ફળ ખાવું કે ના ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે, મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે, તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં પટેલની નીચે પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું. ત્યાં પટલાણી તેમનો દીકરો બેઠા હતા. પ્રભુ પાસે સામે પટેલે પ્રભુ સામે જોયું. એટલે ભગવાન બોલ્યા, હે ભક્ત, તે જરાય ખર્ચ વગર તારું ગાડું આપી દીધું. તેના પણિયાના ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠના દર્શન લાભ મળે છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે, પૃથ્વી પર જવાની ઈચ્છા છે. ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને પૃથ્વી પર જવું નથી, અમે તો વૈકુંઠમાં રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદે ભોગવે જે સાત રહે ભગવાન. પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા ઘરમાં કી જય.